મૂડ વગર કોઈ પણ કામ સારું ન થાય એમ. બખા પાડી દેવાના છે બખા. હમણે ગયો તો એટલે નહીં પણ તમે કોમેન્ટ કરો નકર આ ભાઈ એમ કે તો તને સારું લગાડવા તમે કહી દો ગાઈસ. કીધું તું ને ગાઈસ નયનભાઈ ની કેડી ઓલી ગાર્લિક બ્રેડ ખાઈ જાય એટલે મારી હાટુ પછી ફ્રેન્ચ ફ્રાય મેગી આવી જોવો. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો આવી ગયો છું ફરીવાર એક નવો વ્લોગ લઈને અને હાલ નીકળી ગયો છું ઘરેથી. અને જોકે વાગી ગયા છે ઓલમોસ્ટ 1:15 જેવું થયું છે. મસ્ત એવો ઉનાળો શરૂ થઈ ગયો છે. મતલબ હવે તડકો એટલો લાગે છે ને આમ હદ બારો કહેવાય ને કે ભાઈ હા કે હવે કંઈક ગરમી જેવું ફીલ થાય છે. જોઈએ છે ઉનાળામાં કેવીક મજા આવે છે. હમણાં હું ગયો તો વચ્ચે ગામ જવાનું પર્પસ એવું હતું, લગ્ન હતા મારા કઝિનના. તો મેરેજમાં તો હું ગયો તો પણ મારું હતું થઈ ગયું તો એવું કે હું અહીંયાથી 9 તારીખે બીમાર પડ્યો. 10 તારીખે અમે રાતે નીકળ્યા, 11-12ના મેરેજ હતા. તો 9 તારીખે જ હું એટલો બીમાર પડી ગયો ને, મતલબ ખબર નહીં પછી શું થયું કે સડનલી મેં ડૉક્ટર પાસે જઈને દવા લીધી ને તો બધું કમ્પ્લીટ એમ એકદમ કે કહેવાય ને કે કંઈ છે જ નહીં. મને એટલું આમ હેલ્થ સારી થઈ ગઈ. તો પછી મેં વિચાર કર્યો કે હવે જઈ આવું એમ. કઝિનના મેરેજ છે તો જવું તો પડે જ. 10 તારીખે રાતે અમે નીકળ્યા હતા લગભગ 9 વાગે અને 11 તારીખે સવારે ઓલમોસ્ટ 3-3:30 વાગે પહોંચી ગયા હતા. તો ત્યારથી તો સાંજ સુધી તો કંઈ જ એટલે કંઈ જ નહોતું. પણ પાછું રાતે એવી તબિયત બગડીને શું કહું તમને, આમ કહેવાય ને કે આમ રહેવું જ નથી એમ, એવું જ ફીલ થતું હતું. અને ભાઈ ઉપરથી એવી ગરમી, ગામડાની ગરમી તો તમને ખબર જ હોય. એટલે શું કહેવાય, માંડ એ 2-3 દિવસો કાપ્યા. પછી અમારે માતાજીનું ખાતમુહૂર્ત હતું 14 તારીખે. અમારે રોકાવાનું હતું સમો લગ્ન સુધી, 17-18 તારીખ સુધી. ઓલમોસ્ટ એ વીક ત્યાં જ રોકાવાનું હતું અમારે ગામડે. પણ કહેવાય ને કે આમ શિડ્યુલ પણ એવું થઈ ગયું અને તબિયત પણ સારી નહોતી. તો પપ્પાએ એમ જ વિચાર્યું કે હવે જતા જ રહીએ સુરત. 2-3 દિવસ જો કે અમારે ત્યાં ગામત્રા જ કરવાના હતા. ગામત્રામાં બધા સમજતા જ હશો કે બધાના ઘરે બેસવા જવાનું ને ઘણા ટાઈમથી જ્ઞાન હોય ગામડે, એટલે બધા ત્યાં જે રિલેટિવ્સ રહેતા હોય એમના ઘરે જવાનું હતું. પણ પછી મારી હેલ્થ જ એટલી બગડી ગઈ તો અમે 14 તારીખના જ નીકળી ગયા. આજે તો 20 તારીખ થઈ ગઈ, પણ કહેવાય ને કે રિકવરીમાં ટાઈમ લાગે. મારી હાલત જ નહોતી કે કેમેરો ઊંચો કરીને હું શું કહેવાય આમ બધું બોલી શકું ને બધું કરી શકું. પણ કાંઈ નહીં, હવે એકદમ મસ્ત હેલ્થ થઈ ગઈ છે. અને વિચાર્યું કે આજથી જ આપણે વ્લોગિંગ શરૂ કરી દઈએ. તો આપણે પાછું સ્ટાર્ટ કરી દીધું છે. અને આમ મસ્ત એવો મસ્ત સપોર્ટ કરતા રહેજો. અને ઉમ્મીદ કરું છું કે હવે હેલ્થ મારી ખરાબ ન થાય, કારણ કે મને ખૂબ જ હતું કે હું ગામડે મારા કઝિનના મેરેજ વ્લોગમાં શૂટ કરું અને તમને બતાવું. પણ કહેવાય ને કે આમ બધું શિડ્યુલ જ આખું વિખાઈ ગયું હતું, ખોરવાઈ ગયું હતું. તો પછી મારાથી કાંઈ જ હેન્ડલ ન થયું. કારણ કે જો હું ત્યાં વિડીયો શૂટ કરત ને તો મૂડલેસ વગર, મૂડ હોય તો કંઈ મજા આવે, ઓલું મૂડ જ ન હોય તો પછી કહેવાય ને કે કંઈ સારું ના થાય એમ. મૂડ વગર કોઈ પણ કામ સારું ન થાય એમ. તો પછી મેં પણ કંઈ એટલું શૂટ કર્યું નહીં. મને કીધું 2-3 ફ્રેન્ડ્સ છે તો નહીં પણ કઝિન્સ જ હતા. એમને કીધું મને કે અહીંયા આપણા આશીષના મેરેજ શૂટ કર, મજા આવશે બધાને, પબ્લિકને. મેં કીધું ભાઈ બધી વાત સાચી છે, પણ હવે હેલ્થ જ મારી સારી નથી તો મારે કઈ રીતના બધું કરવું. પણ કાંઈ નહીં, એ બદલ મને માફ કરજો. એટલા દિવસ મેં બ્રેક પાડ્યો એ બદલ. હવે હું બેસ્ટ ટ્રાય કરીશ વ્લોગ શૂટ કરવાની અને ડેઇલી વ્લોગિંગ કરવાની. આમનામ સપોર્ટ કરતા રહેજો તમે મને, જેથી કરીને મને પણ આમ મજા આવે અને તમને પણ ખૂબ જ મજા આવે એવી હું ટ્રાય કરતો રહીશ. આ જે અમારું રિવોર્ડ હું કેવું કેડી ખાલી 10 ખાલી 10 જીતા. અમે આવી ગયા હતા હવે લેવા ફન ફેરમાં. જોઈ શકો છો કેનલવાળા રોડે બન્યું છે ફન ફેર, જે 1 નંબર છે. મતલબ બોલિંગથી લઈને ટ્રેમ્પોલિંગથી લઈને બધું 1 નંબર અહીંયા ગેમ છે. તો હાલ અમે આજે ટ્રાય કરવા આવ્યા હતા ફન ફેરમાં અને આ છે અમારું રિવોર્ડ. જોઈ શકો છો તમે. ખૂબ બહુ બધા હેલ જીતા છીએ અમે 1 નંબર. હવે અહીંયાથી જઈએ છીએ માર્કેટ થોડું એવું કામ છે, કામ પતાવીને પછી જોઈએ છે ક્યાં જઈએ. જોડાઈ રહ્યો. આ છે અમારું રિવોર્ડ. બખા પાડી દેવાના છે બખા. આ તું અમારું વિનિંગ પ્રાઇઝ. એટલે અહીંયા એવું છે કે કોઈક આટલા સ્કોર પર આટલી વિનિંગ ટિકિટ ઉપર શું કહેવાય કોલ્ડ ડ્રિંક ફ્રી છે. તો અમે જીતા જઈએ એટલા. ભાઈ જોયું, આટલું તો હજી કોઈ નહીં જીતી જ હોય, કેમ કેડી? તો હાલ અમે આવી ગયા હતા ફન ફેર, જોઈ શકો છો તમે. તો ગાઈઝ અમે નીકળી ગયા હતા વેસુ જવા માટે. તમે આ ગાડીનો નંબર જોઈ શકો છો. એ લે પરથી સ્ટાર્ટ થાય છે. કોઈક મને જણાવજો કે એ નંબર, મતલબ કોમેન્ટ કરીને જણાવજો કે ક્યાંનું છે એમ. બાકી ગાડીનો નંબર 1 નંબર હતો ભાઈ. એ લે 02 4x8 કારગિલ ચોક, આપણે વરાછા વાળું કારગિલ ચોક.
લેહ લદ્દાખ. ભાઈ લેહ લદ્દાખ થી સુરતમાં ગાડીઓ રખડાય છે અને આપણે લદ્દાખ જવું હોય જવાતું નથી. બોલો અહીંથી બધા ન્યા જાય, આ તો ન્યાથી બધા અહીંયા આવે છે. કંઈક તો ખૂબી છે ગાડી આપણા સુરતમાં. જલવા હે અમારા. આવી જાય આપણી પાસે બહુ બધા હેલ છે, જોઈ શકો છો તમે ગાય. એક મારું, એક નયનભાઈનું અને એક આ વોચમેન કાકાને આપણે આજ પાઈ દઈ. વિનિંગ હેલ. મજા મજા. જોઈ શકો છો તમે હેલ નડતું હોય છે. લ્યો કાકા એક હેલ લ્યો નયનભાઈ તમારું. એટલે કેડી ચીલ્ડ હો. ચીલ્ડ હજી નયનભાઈની ગાડીમાં શું છે, પેલા ડેશબોર્ડની અંદર ફ્રીજ વાળી સિસ્ટમ છે એટલે હજુ ચીલ્ડ રહ્યા છે. 1.5 કલાક જેવું થઈ ગયું છે નહીં. ચીયર્સ સોફ્ટ ડ્રિંક. એલા એનર્જી ડ્રિંક. ક્યાં બાત, એનર્જી ડ્રિંક. એવી મજા આવે. હેલ જમાલ ગોટુ. નહીં કાળો આવે છે. કાળો શું ને હું ગાંડા કાળિયો ડીંડો. દેહમાં જોતો કે નહીં? હવે કહી દો ગાઈસ, કોણ રૂપ હેન્ડસમ લાગે, હું કે નહીં? કોમેન્ટ કરો તમે. ઓલી વખતે જવાબ નતો આપ્યો કોઈ, ફટાફટ જવાબ આપો. હાલો હા કરી દેજો ભાઈ. જોવો કોણ તમને આમાં ઈઝી મીર જ હોય ને. હું જ કહું મીર ભાઈ, હું ગામડે ગયો તો એટલે નહીં, પણ તમે કોમેન્ટ કરો. નકર આ ભાઈ એમ કે ઈ તો તને સારું લગાડવા. તમે કહી દો ગાઈસ, કોણ હેન્ડસમ લાગે. આ લોકો જે ટુર્નામેન્ટ છે આજે ક્રિકેટની અહીંયા રિબાઉન્ડ્સમાં, એ બધા પ્લેયર રેડી થઈ ગયા છે. હવે જોઈએ આગળ શું કરીએ. જોડાયા રહો, કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવી જા ગાઈસ રિબાઉન્ડ ફૂલ રમી લઈએ અત્યારે. તો આગળ જોવો મજા મજા. આ લોકો મને શું કામ નો રમવા દે ખબર ગાઈસ? કારણ કે એવડા હારી જ છે. જ્યારે હું રમું ત્યારે એવડા લોકો હારી જ છે. જોયું ગાઈસ કેવી સ્મૂથલી કેડી ભાઈ સ્મૂથલી નાખી દે. હું કેવું કેડી તમારું? આ નયનભાઈ ને 1 2 3 4 ને 5 ગોલ પડારી અને કેડી જીતી ગયો. હા કેડી, તમારી આ જીતની ખુશીમાં તમે શું કહેવા માંગો છો? મને બહુ ગમ્યું. જય રામજી કી. જ્યારે જીતો ત્યારે બધા કહેવાનું જય રામજી કી. મને આ બહુ ગમ્યું કેડી નું એવું. આ સૂત્ર મને પસંદ આવ્યું. તમારું શું કહેવું? હારો તોય કહી દેવાનું જય રામજી કી, જીતો તોય કહી દેવાનું જય રામજી કી. ટૂંકમાં ઇનશોર્ટ ગમે ત્યારે મોઢે જય રામજી કી હોવું જોઈએ. હવે આવી ગયો છે મીરભાઈ નો વારો. જોઈ જી મીરભાઈ કેવું ઝાડ મારી બતાવે છે. ઓ માય ગોડ. જય રામજી કી. આને તું એમ ખાલી પેટ મેરા દિમાગ की बत्ती नहीं चलती. ફોટો કેડી હારી જાય એની કરતા ભાઈ એને રમવા જો ને નયનભાઈ ને. જો એવું લબુક દઈને નાખ દે. આવી ગઈ નયનભાઈ ની વારી. આવો મોકો કોણ નો મૂકે ગાઈ. જો જો નયનભાઈ હવે ધૂમ મચાવવા માંડ્યા છે. તમારું શું કેવું નયનભાઈ? રમી રમી ભૂખ લાગી ગઈ ગાય. હવે આપણે કઈક ઓર્ડર કરીએ. 3 ગાર્લિક બ્રેડ. 3 ગાર્લિક બ્રેડ. જલ્દી રો લપાક કરજો. નયનભાઈ જીતી જા. બોલો જય રામજી કી. બોલો જય રામજી કી. આવી ગયા બોલિંગમાં. કેડી શું કેવું તમારું આઉટ ગયું એમાં? જય રામજી કી. એક રહી ગયું ખાલી. આપણે ગાઈસ લાખ રૂપિયા જરેક મળી દઈ. નયનભાઈ આગળ વહી જાય તો જ બકે.
જો અટકી જા મેં સરિયત મારીને તો ભાઈ ઊભા રહી જાય નકર તો ભાઈ અહીંયા અડધી પી અહીંયા આવીને દડો નાખે જોજો ગાઈ આગળ વહી જાય હો જોજો જોયું તમને યાદ છે ગાઈ આપણે ગાંધી બ્રેડનો ઓર્ડર દીધો હતો એ આવી ગઈ હવે ખાઈ લઈ ભાઈ આમાં પછી વધે નહીં હું લોક બનાવવામાં રહું ને નયન ને આજે બે ખાઈ જાય હે મિહિરભાઈ આવું તમને સજાવતા પહેલેથી આવડે કે એટલે હું પેલા શેફ હતો પછી એકવાર એમાં એવું છું મને ધક્કા મારીને બહાર કાઢ્યો કેમ એવું છું પણ એવું કેમ થયું ઈ તો કયો મારા દર્શકોને તમે હે ભાઈ મને શરમ તો ભાઈ એમને આવે શરમ તો એમને એમ કેવીક આવે ઈ તો કે હોય ઝાટકીને આવે કે ધીમે ધીમે આવે મૈત્રી કીધું તું ને ગાઈસ નયનભાઈ ની કેટી ઓલી ગાર્લિક બ્રેડ ખાઈ જાય એટલે મારી હાટુ પછી ફ્રેન્ચ ફ્રાય મેગી આવી જોવો કોટાડો છે આવ અને આમાંથી હજી તો હું કેચઅપ છોડું ત્યાં તો ઈ ભાઈ મેડા ખાવો પછી મારે તો હું કરું આમાં હકીકતમાં એવું છે કે મિહિરભાઈ લગભગ 2 ગાર્લિક બ્રેડ આખી ખાધી અને મેં એને કેટી એકમાંથી અડધી કરી આ મંગાવી છે અમારી હાટુ પણ આ કહેવાય ને શું કહેવાય મિહિરભાઈ જય શ્રી રામ આ શરીર જોવો ને અમારું શરીર જોવો ખબર પડી જાય કોણ વધારે ખાતું હોય ગાય અને આ બધું હું પણ હવે રોલમ રોલ હાયલા કરે હવે સેવા ભાવી માણા રહ્યા એટલે બીજું તો હું હવે કેમ મિહિરભાઈ ગાઈસ હવે નીકળીએ છીએ રિબાઉન્સ થી અને આગળ શું જલસા કરીએ એવી બતાવીએ ત્યાં સુધીમાં તમે કોમેન્ટ કરી દો લાઈક કરી દો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દો